મિત્રો, આપણે વિજ્ઞાનમાં પરમાણુનું બંધારણ વિશે અભ્યાસ કરી રહ્યા છે. એના 3 સેશન આપણે જોઈ ચૂક્યા છીએ. લાસ્ટ સેશનમાં આપણે બોરનું પરમાણુ મોડલ વિશે અભ્યાસ કર્યો હતો. બોરે સૂચવ્યું કે કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં કેવી રીતે ગોઠવાય છે. મહત્તમ એક કક્ષામાં, બીજી કક્ષામાં કે ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તેનું 2n² નામનું સૂત્ર તેમણે આપ્યું હતું અને ઇલેક્ટ્રોનની ગોઠવણી તેમણે દર્શાવી હતી. આગળ પણ મેં કહ્યું તેમ 10મામાં કેટલાક મુદ્દાઓ સમજવા માટે તમને એ સમજ 10માના જે મુદ્દાઓ છે એમાં સમજવા માટે આનો ઉપયોગ થશે. અને આપણે જે 9મામાં પણ કેટલાક ચેપ્ટર ભણીશું તો એમાં તમને ઇલેક્ટ્રોનની આ રચના આવડવી ખૂબ જ જરૂરી છે. તો આશા રાખું છું કે તમને લાસ્ટ સેશનમાં જે સમજાવ્યું કે બોરના પરમાણુ મોડલ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે એ તમને સમજાયું હશે. તો હવે આજના સેશનમાં આપણે સંયોજકતાથી શરૂ કરીએ છીએ. તો સંયોજકતા એટલે શું, મતલબ એના વિશે ટૂંકનો તમને પૂછી શકે. તો એ ચાલો સમજીએ કે સંયોજકતા કોને કહેવામાં આવે. પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. દરેક તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, તેને સંયોજકતા કહે છે. એટલે શું, તો હવે તમને હું સમજાવું છું. કોઈપણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. પહેલાં આખું સમજી લઈએ મિત્રો. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા હોય તેવા તત્વોના પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા ધરાવે છે. આવા તત્વોના પરમાણુઓની અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજવાની ક્ષમતા અથવા સંયોજકતા શૂન્ય કહેવાય. જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય તેવા તત્વોને નિષ્ક્રિય તત્વો કહેવાય છે. નિષ્ક્રિય તત્વો પૈકી માત્ર હિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે બાકીની તત્વોની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. હવે એ સમજો મિત્રો. તો તમે અહીં જુઓ કે આ દરેક તત્વો તમને આપેલા છે, બરાબર. તમે આ આકૃતિઓ પણ લઈ શકો, જે આપણે લાસ્ટ સેશનમાં જોયેલી. હવે કોઈ પણ તત્વ લો, બરાબર, એની સૌથી છેલ્લી કક્ષા, જેમ કે આમાં તો એક જ કક્ષા છે, તો એની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે અહીંયા તમે જુઓ, 1 છે, બરાબર. તો હાઇડ્રોજનનો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલો કહેવાય? 1 કહેવાય. ઓકે. હવે તેવી જ રીતે આ લિથિયમ જુઓ, કેટલી કક્ષા દેખાય છે તમને? 2 દેખાય છે. તો એમાં છેલ્લી કક્ષા કઈ કહેવાય? આ બીજી કક્ષા કહેવાય. એમાં કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે? 2. તો એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા કહેવાય? 2. ઓકે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ લીધું, કેટલી કક્ષા દેખાય છે? 3. તો એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. એટલે એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા? 3. આ સમજ પડી મિત્રો? હવે સંયોજકતા એટલે શું? હવે મેં તમને યાદ હોય તો લાસ્ટ સેશનમાં મેં તમને કહ્યું હતું કે જેમ કે આપણે કોઈ જગ્યા ઉપર જમવા ગયા, આપણી 3 રોટલી ખાવાની કેપેસિટી છે, આપણી પાસે એક વધારે છે, 4 રોટલી મળી ગઈ છે, તો આપણે શું કરશું? બાજુવાળાને 1 રોટલી આપી દઈશું. ઠીક છે. તો તેવી રીતે આ લિથિયમમાં તમે જુઓ તો એની પહેલી કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી છે. આ પહેલી કક્ષા સંપૂર્ણ ભરાયેલી. કેમ? કારણ કે એમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન આવી શકે એટલા માટે. તો આ 2 ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ. હવે આ કક્ષા જે છે તો એમાં 1 રોટલી વધારાની છે, બરાબર, કારણ કે બીજી કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. લાસ્ટ સેશનમાં મેં તમને કહી દીધેલું. હવે એના બદલે કેટલા છે? તો 1 છે. તો હવે એને 7 ઇલેક્ટ્રોન કોણ આપવાનું? એના બદલે તો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એનામાં એક જ કક્ષા રહેશે ને, તે પણ સંપૂર્ણ ભરાયેલી. એટલે એ શું કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે. એટલે એ કોઈને 1 ઇલેક્ટ્રોન આપી દેશે. તો આ જે એનામાં બીજા તત્વો સાથે સંયોજવાની જે ક્ષમતા છે, આ જે એનો ઇલેક્ટ્રોન સમાવવાની, એને આપવાની જે ક્ષમતા છે, બરાબર, તેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એટલે અહીંયા તે કેટલા ઇલેક્ટ્રોન આપશે? તો કે 1 ઇલેક્ટ્રોન. કેમ? કારણ કે તેણે ગુમાવવો છે, એટલે અન્ય તત્વો સાથે તે સંયોજાશે, બરાબર. જેમ કે અહીં તે બેરિલિયમ છે, તો એના બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 2 ઇલેક્ટ્રોન. તો તે કોઈને 2 ઇલેક્ટ્રોન આપી દેવાની વૃત્તિ ધરાવશે. ઓકે. તો અહીંયા ફરી પાછી આપણે જરા વ્યાખ્યા જોઈ લઈએ શું કહેતું હતું, એટલે તમને ખ્યાલ આવી જાય.
જો બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એ તો મેં તમને સમજાવી દીધું. હવે દરેક તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાવાની નિશ્ચિત ક્ષમતા ધરાવે. એ ક્ષમતાને, જેમ કે અહીંયા આપણે જોયું તો આ હાઇડ્રોજન એ એક ઇલેક્ટ્રોન આપી દેવાની વૃત્તિ ધરાવે બીજા તત્વને. એટલે બીજા તત્વ સાથે સંયોજાવા માટે તે કેટલા ઇલેક્ટ્રોન આપશે? એક ઇલેક્ટ્રોન. એટલે નિશ્ચિત છે, એક ઇલેક્ટ્રોન આપશે. એટલે એક તત્વ બીજા તત્વ સાથે સંયોજાવાની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, તો તેને કહેવામાં આવે તેની સંયોજકતા. અહીં તમે મેગ્નેશિયમ જોશો તો મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો તે શું કરશે? પોતાની જે અષ્ટક જે છે, અષ્ટક એટલે શું? જે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, પહેલી કક્ષા બી ભરાયેલી છે અને બીજી બી ભરાયેલી છે, તો એ 2 કક્ષા રાખવા માંગે, વધારાના ઇલેક્ટ્રોન તે આપી દેવા માંગે. અહીં તે 2 ઇલેક્ટ્રોન આપી દેશે. એટલે આ જે ક્ષમતા છે 2 ઇલેક્ટ્રોન આપીને બીજા તત્વ સાથે જોડાવાની, એને એની સંયોજકતા કહેવાય. તેવી જ રીતે અહીંયા તમે ફ્લોરિન જોશો તો તમે જોશો કે અહીં પહેલી કક્ષામાં 2 છે અને બીજી કક્ષામાં 7. તો શું થશે? એને એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે, એટલે તે 1 ઇલેક્ટ્રોન મેળવી લેવાની વૃત્તિ ધરાવશે. એટલે તે 1 ઇલેક્ટ્રોન મેળવવા માટે અન્ય તત્વો સાથે સંયોજાવાની ક્ષમતા ધરાવશે, તો એને તેની સંયોજકતા કહેવાય. બીજી રીતે વ્યાખ્યા આપું બચ્ચાઓ, તો શું થશે કે કોઈ પણ તત્વ જેટલા ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે એની જે કક્ષા છે તે સંપૂર્ણ ભરાવા માટે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે કે મેળવે છે તેની સંખ્યાને તેની સંયોજકતા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મેં તમને કીધું કે મેગ્નેશિયમ આ પોતાની 2 ભરાયેલી કક્ષાઓ રાખશે અને બાકીના 2 ઇલેક્ટ્રોનને ગુમાવશે, બરાબર, ગુમાવવાની વૃત્તિ ધરાવશે. તો આ જે ગુમાવવા પડતા એના ઇલેક્ટ્રોન છે એ તેની સંયોજકતા કહેવાય. અને અહીં તમે જોશો કે ફ્લોરિનનું જોયું આપણે, તો ફ્લોરિન શું કરશે કે 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે, તો 1 એ એની સંયોજકતા કહેવાય. હવે મિત્રો, બંનેમાં કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે કે ગુમાવે છે એ કેમ ખબર પડે આપણને? ઓકે, ફોર એક્ઝામ્પલ હું તમને લઉં તો અહીંયા ઓક્સિજન બી તમે જુઓ, પહેલી કક્ષા ભરાયેલી છે, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. બીજી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે? તો ભરાઈ શકે 6. ઓકે, સોરી 8, અને એની પાસે કેટલા છે? 6. તો એને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે? તો એને જે ઇલેક્ટ્રોન જોઈએ છે તે છે 2. ઓકે, અને અહીંયા તમે મેગ્નેશિયમ જોશો તો પહેલી અને બીજી કક્ષા આગળ કીધું તેમ ભરાયેલી છે ને છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વધારે છે, તો એ વધારાના જે 2 ઇલેક્ટ્રોન છે તે ગુમાવવા માંગે. હવે આ પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવવા માંગે, આ 2 ઇલેક્ટ્રોન મેળવવા માંગે. કયું મેળવશે ને કયું ગુમાવશે તો ખબર કેમ પડે? તો હવે એના માટે જો મેળવવાની વૃત્તિ ધરાવતા હોય તો આગળ માઇનસની નિશાની લગાવવાની, અને ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય તો આગળ પ્લસની નિશાની રાખવાની. એટલે +2નો અર્થ થાય તે મેળવવા માંગે છે, અને -2નો અર્થ થાય કે તે +2નો અર્થ થાય કે તે ગુમાવવા માંગે છે, અને -2નો અર્થ થાય કે તે તત્વ ઇલેક્ટ્રોન મેળવવા માંગે છે. એટલે જેટલા પણ તે ઇલેક્ટ્રોન મેળવે છે અથવા ગુમાવે છે તેની સંખ્યાને સંયોજકતા કહેવાય. એટલે મેગ્નેશિયમની સંયોજકતા +2, ક્લોરિનની સંયોજકતા ઓક્સિજનની સંયોજકતા -2, બરાબર. તેવી રીતે ક્લોરિનની સંયોજકતા -1. કેમ? કારણ કે એને એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન બનાવવા માટે. હવે તમે જોઈ શકશો કે હિલિયમ, નિયોન અને આ આર્ગોન, આ એવા તત્વો છે કે જેમ કે આને અહીંયા એક જ કક્ષા છે અને તમે જુઓ એ આખી ભરાયેલી છે, તમે જુઓ, બરાબર. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી શકે, મહત્તમને 2 છે, અને અહીંયા 2 કક્ષા છે. તો પહેલી કક્ષામાં 2 આવે, નિયોન પાસે 2 છે. બીજી કક્ષામાં 8 આવે, એ 8 પણ છે. આર્ગોન, તો આર્ગોનમાં 3 કક્ષા છે. પહેલીમાં 2 આવે તો આની પાસે 2 છે, બીજીમાં 8 આવે તો 8 છે, ત્રીજીમાં 8 આવે તો 8 છે. એટલે અહીં તમે જોશો કે આ તત્વો જે છે તેની જેટલી પણ કક્ષાઓ છે સંપૂર્ણ ભરાયેલી છે. એટલે આવા ઇલેક્ટ્રોન શું કરશે, આવા તત્વો શું કરશે કે નહીં ઇલેક્ટ્રોન મેળવવા માંગે કે નહીં ઇલેક્ટ્રોન ગુમાવવા માંગે. એટલે આવા તત્વો કોઈ પણ તત્વો સાથે સંયોજાશે નહીં. એટલે મેં તમને આગળ કીધું હતું
કે જેમ આપણો જેટલો ખોરાક છે એટલો જો આપણને જમણમાં બધું મળી જાય છે તો આપણે અન્ય કોઈ પાસે માંગીશું નહીં કે આપીશું નહીં, તો આપણે નિષ્ક્રિય રહીશું. આપીશું લઈશું નહીં એટલે નિષ્ક્રિય રહીશું. તો આ તત્વો પણ એવા છે કે જે નહીં ઇલેક્ટ્રોન આપશે કે નહીં ગુમાવશે, એટલે કે તે નિષ્ક્રિય રહેશે. એટલે આ તત્વોને નિષ્ક્રિય તત્વો કહેવામાં આવે છે. કેમ? કારણ કે એની જેટલી પણ કક્ષાઓ છે સંપૂર્ણ ભરાયેલી છે. એમાં ખાલી આ હિલિયમ છે, બરાબર. નિષ્ક્રિય તત્વોમાં ખાલી હિલિયમ છે, એની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. બાકી બધાની તમે જેટલી પણ જોશો તો એની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. યાદ રાખજો, ખાલી હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય, બાકી બધામાં તમે જોશો તો છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. કોનામાં? નિષ્ક્રિય વાયુમાં, બરાબર. આ નિષ્ક્રિય વાયુ તમને આપેલા છે: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, રેડોન અને ઝેનોન, બરાબર. તો આ જે તત્વો છે એની છેલ્લી કક્ષામાં હિલિયમ સિવાય શું હશે? બધામાં 8 ઇલેક્ટ્રોન. ઓકે. નિષ્ક્રિય વાયુ કેમ છે? કારણ કે એની જેટલી કક્ષા છે બધી ભરાયેલી છે. સંયોજકતા એટલે શું? જેટલા ઇલેક્ટ્રોન મેળવે છે અથવા ગુમાવે છે તેની સંખ્યાને તેની સંયોજકતા કહેવામાં આવે છે. એટલે દરેક તત્વ પરમાણુની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ માટે પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો આપલે કરે છે. હવે અહીં જરા ધ્યાનથી લો કે મેં તમને કીધું તેમ કોઈપણ તત્વ કેમ ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે? કારણ કે તેની જેટલી પણ કક્ષા છે એને સંપૂર્ણ ભરાયેલી રાખવી છે, બરાબર. એટલે એ શું કરશે કે સંપૂર્ણ કક્ષા ભરાવવા માટે કાં ઇલેક્ટ્રોન આપશે, બરાબર, આપી દેશે. જેમ કે મેગ્નેશિયમે આપ્યો, સોડિયમે આપ્યો. તો આવા તત્વો જે છે તે કેટલાક ઇલેક્ટ્રોન મેળવશે. ઓકે. અને કેટલીક વાર શું થાય કે કોઈ આપવાવાળું પણ નહીં મળે અને કોઈ લેવાવાળું પણ નથી મળતું, તો તેવા વખતે તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે શું કે ધારો કે તમારે એક બુક લેવી છે, બરાબર. એ બુકના ભાવ બહુ વધારે છે. હવે તમે શું કરો છો કે એ બુક જરૂરી છે અભ્યાસ માટે, તો તમારી પાસે અડધા પૈસાની સગવડ છે બુક લેવા માટે, પણ અડધા પૈસા નથી. તેવી રીતે તમારી ફ્રેન્ડ આવે છે અને એની પાસે પણ એ જ બુક લેવાની કીધી છે અને એની પાસે પણ અડધા પૈસા છે અને અડધા પૈસા નથી. તો તમે શું કરશો? બંને બેનપણી મળી અને અડધા પૈસા કાઢીને એ બુક લેશો. હવે એ બુક કોની કહેવાશે? તમારી કે તમારી બેનપણીની? તમે તરત જવાબ આપશો બંનેની. એટલે એ બુક બંનેની કહેવાશે. એટલે તમે અહીં ભાગીદારી કરી. એટલે શું થશે કે ફોર એક્ઝામ્પલ આ હાઇડ્રોજન છે એની પાસે કોઈ ઇલેક્ટ્રોન લેતું પણ નથી ને આપતું પણ નથી. તો એ હાઇડ્રોજન શું કરશે? પોતાનો એક ઇલેક્ટ્રોન લેશે અને બીજો એક હાઇડ્રોજન, આ તો હાઇડ્રોજનનો એક જ પરમાણુ છે ને, તો આ એક પરમાણુ આવ્યો, આ બીજો પરમાણુ આવ્યો, તો બીજા પરમાણુ પાસે પણ એક ઇલેક્ટ્રોન આવો હશે. બંને શું કરશે? ઇલેક્ટ્રોનની જે ભાગીદારી, બંને પાસે એક એક ઇલેક્ટ્રોન છે તેની ભાગીદારી કરશે. એટલે હવે આ 2 ઇલેક્ટ્રોન આના પણ કહેવાય ને આ 2 ઇલેક્ટ્રોન આના પણ કહેવાય. એટલે શું થશે? બંને હાઇડ્રોજનની જે પહેલી કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન આવી જશે. એટલે કક્ષા સંપૂર્ણ ભરાઈ જશે. આમ ઇલેક્ટ્રોનની એણે ભાગીદારી કરી. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? દરેક હાઇડ્રોજને 2 નહીં, હા, દરેક હાઇડ્રોજને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. એટલે હાઇડ્રોજનની સંયોજકતા કહેવાશે 1, કારણ કે ભાગીદારીમાં એણે કેટલા ઇલેક્ટ્રોન આપ્યા? 1. એટલે એની સંયોજકતા કહેવાશે 1. એટલે આમ દરેક તત્વ પોતાની સંપૂર્ણ કક્ષા ભરાઈ જાય એ માટે કાં ઇલેક્ટ્રોન આપે છે, મેળવે છે અથવા તો ભાગીદારી કરે છે. 2 કે તેથી વધુ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરતા અથવા વિનિમય કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવાય. મેં તમને હમણાં જ સમજાવ્યું કે કોઈપણ તત્વ જેટલા ઇલેક્ટ્રોન આપશે, મેળવશે અથવા તો ભાગીદારી કરશે એને તેની સંયોજકતા કહેવામાં આવે છે. તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય છે? ઉદાહરણ આપીને સમજાવું. કોઈપણ તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે છેલ્લી કક્ષામાં કેટલી સંખ્યા છે એના આધારે તમે સંયોજકતા નક્કી કરી શકો. ઉદાહરણ તરીકે એક તત્વની છેલ્લી કક્ષા જે છે, બરાબર, તો એમાં 7 બીજી કક્ષા છે, એક તત્વમાં બીજી કક્ષા, ધારો કે કોઈ એક તત્વ છે, બરાબર, એનામાં પહેલી કક્ષા એમાં 2 ઇલેક્ટ્રોન છે. ઓકે. અને બીજી જે કક્ષા છે એમાં 7 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો બીજી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે? 8. ઓકે. છે કેટલા એની પાસે? 7. તો ખૂટે કેટલા? 1. તો તેની સંયોજકતા કેટલી? 1. એટલે જેટલા ખૂટે
એટલી એની સંયોજકતા. એટલે કેવી રીતે નક્કી થાય? તો તેની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તે પરથી તેની સંયોજકતા નક્કી કરી શકાય. દાખલા તરીકે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ આ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. જેમ કે હાઇડ્રોજનમાં તમને હાઇડ્રોજનનું બતાવું તો એનો પરમાણુ ક્રમાંક 1 છે, એટલે એની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. લિથિયમ, તો લિથિયમમાં 2 કક્ષા છે. આ લિથિયમ બરાબર, લિથિયમમાં 2 કક્ષા છે, પહેલામાં 2 છે અને બીજામાં 1 છે. ઓકે, પરમાણુ ક્રમાંક એનો 3 છે. સોડિયમ કહું તમને બરાબર, તો સોડિયમમાં 3 કક્ષા છે, પહેલીમાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજીમાં 1 ઇલેક્ટ્રોન છે. તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 બરાબર. આથી આ તત્વો 1 ઇલેક્ટ્રોન, કારણ કે મેં તમને કીધું તે માને કોઈ 1 ઇલેક્ટ્રોન આપવાવાળો મળવો જોઈએ. અહીંયા 7 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 7 ઇલેક્ટ્રોન મળવા જોઈએ. તો શું થશે? એવા તત્વોને 7 ઇલેક્ટ્રોન કોઈ આપશે નહીં, એટલે પોતાનો 1 ઇલેક્ટ્રોન તે ગુમાવી દેવાની વૃત્તિ ધરાવે છે બરાબર. આથી આ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, તેથી તેની સંયોજકતા 1 છે એમ કહેવાય. આવા તત્વોની સંયોજકતા 1 છે એમ કહેવાય. જ્યારે મેગ્નેશિયમની વાત કરું તો બરાબર, મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમમાં 2 કક્ષા છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એટલે આ 2 કક્ષા તો ભરાઈ ગઈ, અને ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. હવે શું થશે? ત્રીજી કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન આવી શકે, પણ છે કેટલા? 2. તો હવે એને 6 કોણ આપવાનું? કોઈ નથી આપતું, એટલે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, તો એની સંયોજકતા 2 કહેવાય. એલ્યુમિનિયમની વાત કરું તો એમાં પણ 3 કક્ષા છે. પહેલીમાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8 ઇલેક્ટ્રોન, આ તો બંને ભરાઈ ગઈ, અને ત્રીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 13 છે. એટલે જુઓ, 8 ને 2 10 ને 3 13, એટલે 13 ઇલેક્ટ્રોન આ રીતે સમાઈ ગયા. હવે અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, તો આ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8 છે. કેટલા? 3. 5 કોણ આપવાનું? કોઈ નહીં, તો એ 3 ઇલેક્ટ્રોન ગુમાવી દેવાની વૃત્તિ ધરાવે. એટલે મેગ્નેશિયમની સંયોજકતા 2 અને એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે બરાબર. હવે જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થી 7 હોય ત્યારે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા જોઈતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ સંયોજકતા બને છે. ઉદાહરણ તરીકે ઓક્સિજન. હવે ઓક્સિજનનું તમને સમજાવું. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. ઓકે, તો 8ને ગોઠવીએ, પહેલામાં 2 અને બીજામાં 6. ક્લિયર? તો 6 ને 2 8 થઈ ગયા. બીજી કક્ષા હજી ખાલી છે. કેમ? કારણ કે એમાં 8 ઇલેક્ટ્રોન આવી શકે, તો ખૂટે કેટલા છે? 2. એટલે એ 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે, એટલે એની સંયોજકતા કેટલી કહેવાશે? 2 બરાબર. ત્યાર પછી હું ક્લોરીનની વાત કરું તો અહીં ક્લોરીન સમજાવેલું છે કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17. જુઓ, 17ને હું ગોઠવું છું. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવી શકે, એટલે 17 થઈ ગયા. તો ત્રીજી કક્ષા સંપૂર્ણ ભરાવવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ક્લોરીનની સંયોજકતા કેટલી થઈ? 1, નહીં કે 7 બરાબર. એટલે જુઓ, સૌથી બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તેથી 8 ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા માટે, એટલે 8 પૂરા કરવા માટે તેને 1 ઇલેક્ટ્રોન જોઈએ છે, એટલે ક્લોરીનની સંયોજકતા 1 કહેવાશે. ક્લિયર? તો હવે અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય ને સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્ત્વ સમજાવો. તો સંયોજકતા એટલે કોઈપણ તત્વની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેના સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. એનું મહત્ત્વ શું છે કે સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ, એટલે જ્યારે તેમાંથી આપણે વિદ્યુત ભાર નળી નથી આપણે પસાર કરી તો એમાંથી કેટલાક કિરણો બહાર નીકળે બરાબર, તો એ ઉત્સર્જન વર્ણપટ. પછી પરમાણુ રાસાયણિક ગુણધર્મ કેવા આપશે? ઓકે, કોઈપણ તત્વ કેવા રાસાયણિક ગુણધર્મ આપશે કોઈપણ તત્વ સાથે સંયોજાઈને? એટલે ઓક્સિજન મેળવશે, ગુમાવશે બરાબર, કેવી પ્રક્રિયાઓ તે કરશે? તો એ બધી પ્રક્રિયાઓ આ બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન પરથી નક્કી કરી શકાય છે. તમને બીજો કેવો સવાલ પૂછી શકે આના પરથી? તો તે જુઓ, ક્લોરીન, સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુની સંયોજકતા કેવી રીતે શોધશો? તો પહેલામાં પહેલું તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. તો એની ગોઠવણી કરી નાખો ઇલેક્ટ્રોનની. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 7 ગોઠવાશે. ત્રીજી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. ખૂટે છે કેટલા?
તો 1 બરાબર, 8 ભરાઈ શકે, 7 છે, ખૂટે કેટલા 1, તો તેની સંયોજકતા થશે 1. સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 16, તો પહેલાં ગોઠવી કાઢો પરમાણુને. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનને 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 6, તો જ 8 ને 2 10 અને 6 16 થાય ને. તો છેલ્લી ત્રીજી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન હોય 8, છે કેટલા 6, તો 8માંથી 6 બાદ કરો, રહ્યા કેટલા 2. તો સલ્ફરની સંયોજકતા કેટલી થશે 2. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક છે 12, તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 2, બરાબર. તો પહેલી ભરાઈ ગઈ, બીજી ભરાઈ ગઈ, 8 ને 2 10 ને 2 12, બરાબર. તો 2 કક્ષા ભરાઈ ગઈ છે. ઓકે, તો હવે શું થશે, આ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે એટલે એની સંયોજકતા થશે 2. ક્લિયર. નેક્સ્ટ સવાલ, પરમાણ્વીય ક્રમાંક એટલે શું? પરમાણુ ક્રમાંક અને તેની લાક્ષણિકતા જણાવો. તો આગળ પણ મેં ઘણીવાર 3 સેશનમાં બોલી ચૂકી છું મિત્રો કે કોઈ પણ પરમાણુ લો ને તો તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સરખી હોય. કારણ કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, તે નથી ધન વીજભાર ધરાવતો, નથી ઋણ વીજભાર ધરાવતો. તો આવું ક્યારે હોય? જ્યારે તેમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. તો કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોન અથવા, યાદ રાખજો અહીંયા ખાલી પ્રોટોન છે ને, હવે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને સરખા હોય તો તમે શું લખી શકો? આ પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યાને તેનો પરમાણુ ક્રમાંક કહેવાય. એટલે શું? ધારો કે હું એમ કહું કે કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક 8 છે, એટલે એનો અર્થ શું થાય? તે તત્વમાં 8 ઇલેક્ટ્રોન રહેલા હશે અને 8 પ્રોટોન રહેલા હશે. પરમાણ્વીય ક્રમાંકને યાદ રાખજો બચ્ચાઓ, Z સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. કોઈપણ પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય તેટલી જ સંખ્યાના ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે, તેથી વીજભારની દ્રષ્ટિએ તે તટસ્થ છે. હમણાં જ મેં સમજાવ્યું ને કે કોઈપણ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે કારણ કે તેમાં જેટલા પ્રોટોન હોય તેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય છે, એટલે તે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. આમ પરમાણ્વીય ક્રમાંક Z બરાબર પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનનો Z બરાબર 1 છે, એટલે કે પરમાણુ ક્રમાંક 1 છે. એનો અર્થ શું થાય? તેમાં કેન્દ્રમાં 1 પ્રોટોન હાજર છે અને કેન્દ્રની ફરતે 1 ઇલેક્ટ્રોન રહેલો છે. કાર્બનનો Z બરાબર 6 છે, એટલે કે પરમાણુ ક્રમાંક બરાબર 6 છે. તો આનો અર્થ શું થાય કે કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે અને 6 પ્રોટોન રહેલા છે. પરમાણ્વીય ક્રમાંકની લાક્ષણિકતા શું છે? તો એક જ તત્વના બધા પરમાણુના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય. હવે આ શું કહે છે? તો હવે આપણી આજુબાજુ હાઇડ્રોજન વાયુ રહેલો છે, ઓક્સિજન વાયુ છે, ઓક્સિજનને તો શ્વાસમાં લઈએ છીએ ને, તો હવે આ જે વાયુ છે એમાં તો લાખો પરમાણુ આવવાના, બરાબર. હવે આ લાખો પરમાણુઓનો જે પરમાણુ ક્રમાંક છે તે કેવો હોવાનો? બધા જ પરમાણુનો પરમાણુ ક્રમાંક સરખો હોય, બરાબર. એટલે ઓક્સિજનનો એક પરમાણુનો પરમાણુ ક્રમાંક 8 હોય ને બીજાનો 16 હોય ને એવું ના હોય. જેટલા પણ આપણી આજુબાજુ પરમાણુઓ છે ઓક્સિજનના, એ બધાનો પરમાણુ ક્રમાંક સરખો. કાર્બનના રહેલા છે તો કાર્બનના જેટલા પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક સરખો, એની લાક્ષણિકતા છે. ને બીજું, પરમાણુનો ક્રમાંક એટલે કે પરમાણુ ક્રમાંક કોઈ દિવસ ઋણ કે અપૂર્ણાંક ન હોઈ શકે, તે હંમેશા પૂર્ણાંક હોય અને ધન જ હોય. યાદ રાખજો. કોઈ દિવસ તમને કોઈ એમ કહે કે કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક -20 છે તો એ હોઈ શકે નહીં. કોઈ એમ કહે કે કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક 1/4 છે તો તે હોઈ શકે નહીં. અપૂર્ણાંક ન હોય, ઋણ ન હોય, તે ધન અને પૂર્ણાંક સંખ્યા જ હોય. હવે જોઈએ આપણે પરમાણુ દળાંક. હવે બચ્ચાઓ, પરમાણુ દળાંકને પરમાણુ ભાર પણ કહેવાય. યાદ રાખજો, પરમાણુ ભાર, બરાબર. એટલે તમને એવું પૂછે કે પરમાણુ ભાર એટલે શું અથવા પરમાણુ દળાંક એટલે શું, તો હવે એ સમજી લઈએ. તો પ્રાયોગિક રીતે એટલે કે પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે પરમાણુનું દળ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન જેવા અવપરમાણ્વીય કણોના લીધે હોય છે. આથી સમગ્ર દળ પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ પણ કહેવામાં આવે છે, બરાબર. એટલે હવે જુઓ, આપણે જોઈ ગયા કે કોઈ પરમાણુમાં પરમાણુ કેન્દ્ર હોય છે, કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે ને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. હવે આપણે જાણીએ છીએ કે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન દળમાં એકદમ નહિવત છે. પહેલાં સેશનમાં જોયેલું ને આપણે, ન્યુટ્રોન કરતાં પણ તે દળમાં એકદમ જ ઓછું હોય છે.
એટલે જો કોઈ પણ આ 3 કણ પરમાણુની અંદર રહેલા છે તો કોનું દળ વધારે છે? કારણ કે ઇલેક્ટ્રોનનું તો એકદમ જ ઓછું છે. દળદાર કણ કયા? પ્રોટોન અને ન્યુટ્રોન. એટલે પરમાણુનું આખું જે દળ છે, કોઈ પણ પરમાણુનું દળ હોય, બરાબર. હવે એ દળ કયા કણોના કારણે છે? પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે. તો એટલે જ પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ પણ કહેવામાં આવે. ન્યુક્લિયોન્સ કેમ? કારણ કે પરમાણુના કેન્દ્રની અંદર રહેલા છે એટલે એને ન્યુક્લિયોન્સ કહેવામાં આવે. આ તો વાત થઈ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની. પણ પરમાણુ દળાંક એટલે કે પરમાણુ ભાર એટલે શું? તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાનો સરવાળો, એટલે એને શું કહેવાય? પરમાણુ ભાર અથવા તો પરમાણુ દળાંક. એને એ વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, પરમાણુ ક્રમાંક અને ઝેડ અને પરમાણુ દળાંક અને એ વડે દર્શાવવામાં આવે છે. હવે પરમાણુ દળાંક એટલે શું? પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. એટલે એ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનને પી વડે દર્શાવીએ, ન્યુટ્રોનને એન વડે દર્શાવીએ, બરાબર. તો એનો અર્થ એમ થાય કે એ બરાબર પી એટલે શું? પ્રોટોનની સંખ્યાને ઝેડ કહેવાય, બરાબર. અને ન્યુટ્રોનની સંખ્યા આપણે લખીએ. તો ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો પી એન ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ ઝેડ. ઉદાહરણ દ્વારા જોઈએ કે ધારો કે ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડ 8 છે. ઓકે, એટલે એનો અર્થ શું થયો? તેમાં પ્રોટોનની સંખ્યા કેટલી થઈ? 8. અને ઇલેક્ટ્રોનની પણ સંખ્યા કેટલી થઈ? 8. ઓકે, હવે તેનો પરમાણુ ભાર એટલે કે દળાંક એ ઇઝ ઇક્વલ ટુ 16 છે. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી? હવે આપણને ખબર છે કે એ બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. એમાં એ કેટલા છે? તો કે 16 છે. પ્રોટોન કેટલા છે? પરમાણુ ક્રમાંક કેટલા છે? 8. તો પ્રોટોન કેટલા થયા? 8. એટલે અહીંયા મૂકી દેવાના 8. ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે. આ 8ને આમ લઈ જાઓ એટલે શું થશે? 16 ઓછા 8 બરાબર ન્યુટ્રોનની સંખ્યા. 16 ઓછા 8 કરો એટલે કેટલા રહેશે? 8. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવી? 8. ઓકે, તો આ રીતે શોધી શકાય. હવે તમે કહેશો કે ટીચર અહીં તો ઝેડ લખેલું છે, કેમ ઝેડ લખ્યું? કારણ કે જેટલી પ્રોટોનની સંખ્યા એટલા જ એનો પરમાણુ ક્રમાંક થશે. ઓકે, તો આ રીતે તમે પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર પરથી ન્યુટ્રોનની સંખ્યા શોધી શકો. તો હવે કોઈપણ તત્વના પરમાણુને દર્શાવવાની માટેની સંજ્ઞા કઈ? તો કેવી રીતે દર્શાવાય? એટલે તમને એક્ઝામમાં આવું પૂછે, હા મિત્રો, તો યાદ રાખજો. કોઈપણ તત્વના પરમાણુને દર્શાવવા માટે પરમાણ્વીય ક્રમાંક, દળાંક અને તત્વની સંજ્ઞાની મદદથી દર્શાવી શકાય. હવે આ જે સંજ્ઞા છે એને યાદ રાખજો, ન્યુક્લિયોઇડ્સ કહેવામાં આવે છે. હવે કેવી રીતે? તો પહેલાં વચ્ચે તત્વની સંજ્ઞા લખવાની, ઉપર એનો પરમાણુ ભાર લખવાનો અને નીચે એનો પરમાણ્વીય ક્રમાંક. એટલે ઉદાહરણ તરીકે નાઇટ્રોજન, અહીંયા જે 14 છે તે શું થશે? એનો પરમાણુ ભાર અથવા પરમાણુ દળાંક. અને નીચે જે 7 છે તે શું થશે? એનો પરમાણ્વીય ક્રમાંક. આ ઓક્સિજન છે તો એનો પરમાણુ ભાર કેટલો બચાવો? હા, એનો પરમાણુ ભાર 16 છે અને એનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. ફ્લોરિન તો 19 અને પરમાણુ ક્રમાંક 9, પરમાણુ ભાર 19. હવે ધારો કે મેં તમને આ ફ્લોરિન આપ્યું, બરાબર, અને હું તમને એમ કહું છું કે એમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો તમે શું કરશો? ગૂંચવાઈ ગયા? ચાલો ફરી સમજાવું. પરમાણુ દળાંક એટલે એ, બરાબર. એ બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. આમાં એ કયો છે? 19, બરાબર. પરમાણુ ભાર 19. પ્રોટોનની સંખ્યા કેટલી? તો જેટલો પરમાણુ ક્રમાંક હશે તેટલી જ પ્રોટોનની સંખ્યા. પરમાણુ ક્રમાંક છે 9 એટલે અહીં રહેશે 9. અને ન્યુટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે. આને આમ લાવો એટલે 19 પ્લસ છે તો થઈ જશે -9 ઇક્વલ ટુ n. 19માંથી 9 જાય એટલે રહેશે 10. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ? 10. ક્લિયર? તો આવી રીતે તમે શોધી શકશો. હવે ધારો કે તમારે આને સંકેતમાં બતાવવું છે તો તમારે શું કરવાનું? સંકેતમાં દર્શાવવા માટે ધારો કે કોઈ એ નામનો તત્વ છે. એ નામનો તત્વ હું નહીં લઈશ બચ્ચાઓ, એના બદલે આપણે કોઈ બીજી સંજ્ઞા દર્શાવીએ કે ધારો કે એક્સ નામનું કોઈ તત્વ છે, બરાબર. અહીં તમારે લખવાનું એ એટલે એનો પરમાણુ દળાંક અને નીચે લખવાનું ઝેડ. એક્સ એટલે તમારો તત્વની સંજ્ઞા, બરાબર.
પરમાણુ દળાંક A અને એનો પરમાણુ ક્રમાંક Z. આ રીતે તમે યાદ રાખી શકો. જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય, પ્રોટોનની સંખ્યા પણ 8 છે, તો પરમાણુ ક્રમાંક કેટલો? જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રોટોનની સંખ્યા એટલો પરમાણુ ક્રમાંક. તો એનો પરમાણુ ક્રમાંક Z કેટલો હશે? 8. અને પરમાણુનો વીજભાર કેટલો થાય? પરમાણુનો વીજભાર 0 થાય. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત એ પણ 8 છે, પ્રોટોન એ ધન વીજભારિત એ પણ 8 છે. તો બંને 8 છે, તો બંને પોતપોતાની અસર નાબૂદ કરી નાખે, એટલે વીજભાર 0. ને આમ પણ કોઈ પણ પરમાણુનો વીજભાર પૂછે તો તે 0 જ થાય. ઓક્સિજન અને સલ્ફરના દળાંક શોધો. તો ઓક્સિજનના પરમાણુ માટે પ્રોટોનની સંખ્યા 8, ન્યુટ્રોનની સંખ્યા 8. પરમાણુ દળાંક બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોન, એટલે 8 વત્તા 8 બરાબર કેટલો થશે? 16. પરમાણ્વીય દળાંકનો એકમ યુનિટ છે, એટલે કે યુ છે, યાદ રાખજો. સલ્ફર માટે પ્રોટોનની સંખ્યા છે 16, ન્યુટ્રોનની સંખ્યા છે 16. તો બંનેનો સરવાળો, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એટલે પરમાણુ દળાંક, એટલે 16 વત્તા 16 બરાબર 32 યુનિટ. તો બચ્ચાઓ, આજે આપણે શું શીખ્યા? સંયોજકતા વિશે શીખ્યા, પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક વિશે શીખ્યા, તેને કેવી રીતે દર્શાવવાનું તે શીખ્યા, પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક પરથી ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે શોધી શકાય તે શીખ્યા. છેલ્લા સેશન એટલે કે આવતા સેશનમાં આપણે સમસ્થાનિક અને આપણા જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની ચર્ચા કરીશું. સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા, વેલેન્સ ઇલેક્ટ્રોન્સ એન્ડ વેલેન્સી. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની ફરતે આવેલી જુદી જુદી કક્ષાઓમાં વધતી જતી ઉર્જાના પ્રમાણમાં ગોઠવાયેલા હોય છે. કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા સૌથી બહારની કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન પરમાણુના ઉત્સર્જન વર્ણપટ અને પરમાણુના રાસાયણિક ગુણધર્મો માટે જવાબદાર છે. તેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. સંયોજકતા કક્ષામાંના ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુની સંયોજકતા છે. સંયોજકતા = સંયોજકતા કક્ષામાંના ઇલેક્ટ્રોનની સંખ્યા.